હાલમાં સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ બોર્ડની પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આજે ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એક ડમી વિદ્યાર્થી ઝડપાતા તેને પકડીને પોલીસને હવાલે કરાયેલ છે। આજે બોર્ડની પૂરક પરીક્ષા દરમિયાન ભુજની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં બ્લોક નંબર 51માં સુપરવિઝન કરી રહેલ સુપરવાઇઝર જ્યારે વિદ્યાર્થીઓની રસીદોની ચકાસણી કરી રહેલ હતા ત્યારે રમેશ ગગોત્રા નામના વિદ્યાર્થીની રસીદમાંના ફોટાની સાથે વિદ્યાર્થીનો ચહેરો સરખાવતા તેમાં ઘણો ફેર જણાવવાથી કેન્દ્ર સંચાલકને બોલાવી પૂછપરછ કરતા રમેશના બદલે તેનો ભાઈ ઉત્તમ પરીક્ષા આપવા માટે આવેલ હોવાનું ખુલ્યું હતું। પોતાના ભાઈના બદલે પરીક્ષા આપવા આવનાર ઉત્તમે એવો ખુલાસો કર્યો હતો કે તેના ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો હોવાથી તે પરીક્ષા આપવા આવી શકે તેમ નથી અને તેથી પોતાના ભાઈને બદલે તે પરીક્ષા આપવા આવેલ છે। જોકે કેન્દ્ર સંચાલકે આ વિદ્યાર્થીને પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ વિદ્યાર્થીને ઝડપી લેનાર સુપરવાઇઝર શ્રી રાજકુમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એટલે જે સ્ટુડન્ટ છે એનું નામ ઉત્તમ ગગોત્રા છે। એકચ્યુઅલી મેથ્સની એક્ઝામ હતી આજે બોર્ડની રિપીટર્સ માટેની, તો જુલાઈ મહિનામાં। એટલે આમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ ભુજમાં સેન્ટર હતું ને હું સુપરવાઇઝર છું 51 બ્લોક નંબરનો। એટલે ત્યારે ભાઈ જે છે એના મોટા ભાઈનો છોકરો છે એનું નામ છે રમેશ ગગોત્રા, એના બદલીમાં એ પોતે બેઠો હતો। એટલે એમ કહે છે કે એના મોટા ભાઈના જે તબિયત હતી એ બરાબર નથી અને કંઈક ફ્રેક્ચર થઈ ગયું, કાલે એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે એના માટે એના બદલીમાં આવ્યો હતો આજે અને એક્ઝામ લખી હતી। મને ડાઉટ ત્યારે આવ્યો કે જ્યારે હું રિસિપ્ટ ચેક કરતો હતો અને ફિઝિકલી જ્યારે વેરીફાઈ કરતો હતો ત્યારે એ રિસિપ્ટમાં જે ફોટો હતો એ અને હમણાં એનો જે ફિઝિકલી જે અપિયરન્સ છે એનો ડિફરન્સ જણાતા મને ડાઉટ આવ્યો। મેં તરત જ બિલ્ડિંગ કંડક્ટરને બોલાવ્યા અને એમને પણ ડાઉટ આવ્યો અને પછી કન્વેનર ને બધા આવીને પછી તો પૂરી કાર્યવાહી થઈ અને પછી એને પોતે કબૂલ કર્યું ભાઈએ કે એ ગગોત્રા ઉત્તમે કે પોતે ડમી કેન્ડિડેટ છે એટલે હવે એમને અહીંયા પોલીસ સ્ટેશનમાં લેવાનો છે, લઈ આવ્યા છે અહીંયા કને અને હવે જે આગળની કાર્યવાહી થશે એ જાણ થશે। મને પોતાને ખબર નથી એક્ઝેક્ટલી શું પ્રોસિજર છે આની।